હમણાં ઉત્તરાયણ ગઈ ને, ઉત્તરાયણ ઉપર બે ભાભા વાતું કરતા હતા, 2-3 ભાભા ઓટલે બહાર બજારે બેઠા હશે, તો એ એકબીજાની ખોડીને બેઠા હોય કોકની. તો એક ભાભા બોલ્યા કે હવે કે છોકરાઓ કે શેરડી ખાવા શીખ્યા ને કે છોકરાઓના છોકરાઓ બધાય ત્યારે નહીં કે હવે મેં શેરડી ખાવાની બંધ કરી દીધી એમ. હવે ભાઈ તે બંધ નથી કરી તારથી સવાતી નથી એટલે, બાકી નગર તું જ તે ઊભા ગળી શેરડીના માદળિયા ગાંઠું હોતા ઉપાડી જાતો બાપા. ઈજ તું કે બીજો એને કહી ગાંઠું હોતા, ક્યાં ગાંઠું આવતી એ ખબર નહોતી પડતી. અત્યારે છોકરાઓ તમારા ખાય છે ગાંઠું તો કાઢી નાખે છે, તમે તેને કે માદળિયા જે ખાતા ને કે ગાંઠું હોતા ઉપાડી જતા. એમાંથી તમે આવો છો બાપા કે તમે થોડા મૂકો, આ તો તમારા દાંત કામ નથી કરતા એટલા માટે. હવે કદાચ શેરડી ખાન દાંત શેરડીને સોતાની દાંતે બહાર આવે એટલે તમે નથી ખાતા, સમજીને નથી ખાતા ભાઈ. હમણાં તો એક માણસ બજારે દોડ્યો જતો તો હાથમાં પડીકું લઈને, હાથમાં હાંડસી પકડેલી, હાંડસીમાં પડીકું પકડેલું. આઘારે જો દાજી જાઓ, આઘારે જો દાજી જાઓ, આમ બૂમા બૂમ કરતો જતો ને, ઘાયે ઘા દોડીને જતો હતો. તો એક જણે ઊભો રાખ્યો કે ભાઈ આ સે શું બધું, બોલો કે તું આઘો રે કે દાજી જાય, પણ કે આમાં સે શું કે ગરમ મસાલો છે. હવે આને કેમ સમજાવવા એમ, આને કેમ સમજાવવા, આ કોઈ કાંઈ સમજે? મારો રામ સમજાવે આને એમ.